અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખિયા ગામમાં અંધશ્રદ્ધાનો લાભ લઈ ધાર્મિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી જસદણની 2 સભ્યોની ટોળકીને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ઝડપી પાડી છે। આરોપીઓએ પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરીને પરિવારને જાદુ ટોણા અને આર્થિક નુકસાનનો ડર બતાવી ₹20,000ની રોકડ અને સોનાની વીંટી વિધિ માટે લઈ ફરાર થઈ ગયા હતા। ફરિયાદના આધારે એલસીબીની ટીમે સઘન તપાસ હાથ ધરી બંને આરોપીઓને જસદણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રોકડ, સોનાની વીંટી અને ગુનામાં વપરાયેલું મોટરસાઇકલ સહિત કુલ ₹75,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ અગાઉ પણ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધાર્મિક વિધિના નામે લોકોને ડરાવી આવી જ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। હાલ બંને આરોપીઓને લાઠી પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।